ભુજ મુન્દ્રા હાઈવે રોડ પર કેરા પાસે શુક્રવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 પ્રવાસીઓના મોત અને 24 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ભુજ મુન્દ્રા રૂટની સીતારામ ટ્રાવેલ્સની બસને આ અકસ્માત નડ્યો હતો. ટ્રેલર ચાલકે બસમાં ગાડી ભટકાવતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 5 લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે બસ મુન્દ્રા જતી હતી, ત્યારે આગળ જતા વાહને ઓવરટેક કરતા સામેથી આવતા ટ્રેલરમાં ભટકાતા બનાવ બન્યો હતો. બનાવ એટલો ગંભીર હતો કે બસમાં ડ્રાઈવર સાઈડનો આખો ભાગ ચીરાઈ ગયો હતો. ધડાકાભેર ટક્કર થવાના કારણે બસમાં સવાર પ્રવાસીઓ રોડ પર ફંગોળાયા હતા. અનેક પ્રવાસીઓને ઈજાઓ થવા સાથે ગંભીર રીતે કચડાઈ જવાથી 5 મુસાફરના ઘટના સ્થળે જ મોત થયા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક ગામના લોકો સાથે 108 સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ જીકે જનરલ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. ઘાયલો સાથે મુલાકાત કરીને મરણ જનાર હતભાગીઓના પરિવારજનોને સાંત્વના આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અકસ્માતનો ભોગ બનનાર મૃતકોમાં 1 મહિલા અને 4 પુરુષો હતા, જેમાં આસિફ ફકીર મામદ માંજોઠી, કુલસુમબેન મામદ હુસેન, સાલેસ સચ્ચુ રાયસી, શાહ આલમ ગુલામ મોહમ્મદ, શોખરનદાસ બસીદર જાહુરનો સમાવેશ થાય છે. 24 ઇજાગ્રસ્તોમાંથી 22ની ઓળખ થઈ હતી, જેમાં 3 પેસેન્જરને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. અન્ય 21 મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બસની કેપેસિટી 30 થી 35 પ્રવાસીની છે, જેમાં 60 જેટલા પ્રવાસીઓ સવાર હતા. ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ ઓવર સ્પીડ અને ઓવરટેક અકસ્માત માટે કારણભૂત બન્યાનું સામે આવ્યું છે. મુન્દ્રા ભુજ વચ્ચે આવતી બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાસ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના, હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી. કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી. સાથે જે પોલીસ તંત્ર ને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે, તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે, એ બાબતની સૂચના, એનું પણ ધ્યાન રાખવામાં આવે, એ બાબતે સૂચના આપવામાં આવી. એટલે પ્રશાસન અને જે ઇવન લોકો છે એ ખડે પગે છે, જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય એ કરવામાં આવે. જી અત્યારે 5 જેટલી કેઝ્યુઅલ્ટીઝ થઈ છે અને બીજા 3 લોકો જે છે એ ક્રિટિકલ છે, એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે. બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે, એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે, સ્ટેબલ જણાય છે અત્યારે. પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય, કોઈ જગ્યા બીજું કોઈ ના હોય, એના માટે રેડિયોલોજી, સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે. અને જે ગમખ્વાર અકસ્માતમાં જે કેઝ્યુઅલ્ટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન, ઇનફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય. જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે, એના માટે સૂચના આપવામાં આવે.